સુપર ટેસ્ટી સુપર હેલ્ધી નવા સ્વાદમાં આજે આપણે મુઠિયા બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે દૂધીનો ઉપયોગ કર્યા વગર કે મેથીનો ઉપયોગ કર્યા વગર બિલકુલ નવા સ્વાદમાં એકદમ સોફ્ટ એવા મુઠિયા બનાવેલા છે. તમને પણ જરૂર પસંદ આવશે, તમે જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે અહીં મેં એક બાઉલ લઈ લીધેલો છે અને એમાં કોબી, તો મેં કોબીને છીણીને, એક મીડિયમ સાઇઝનું કોબી લીધેલું, એને આખું છીણી કાઢેલું ધોઈને. તો એને છીણીને મેં 2.5 કપ જેટલું દબાવીને એનું છીણ લીધેલું છે. 1/2 કપ જેટલા લીલા ધાણા ધોઈ કાપી સમારીને લીધેલા છે અને પાલક લીધેલી છે. તો પાલક પણ મેં 1.5 કપ જેટલી લીધેલી છે. તો 250 ગ્રામ જેટલી પાલકને એના પત્તા ધોઈ સમારી અને આ રીતે લીધેલી છે. સાથે સાથે 1 ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ભરીને લીલા તીખા મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સાથે સાથે હળદર પાવડર 1/4 ચમચીથી થોડોક વધારે અથવા અડધી ચમચી જેટલો, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચીથી થોડોક વધારે અને 2 ચમચી જેટલો ધાણાનો પાવડર, સૂકા ધાણાનો, કશ્મીરી લાલ મરચું 1 નાની ચમચી જેટલું અને 1 નાની ચમચી જેટલું તીખું લાલ મરચું, સાથે સાથે ગરમ મસાલો પણ 1 નાની ચમચી જેટલો, હિંગ પણ એડ કરીશું 1/4 ચમચીની આસપાસ, જેથી પચવામાં સરળ રહે. સાથે સાથે વરિયાળી એડ કરીશું. વરિયાળી ના હોય અને વરિયાળીનો પાવડર હોય તો તમે 1 ચમચી જેટલો એડ કરી શકો છો. અને 2 ચમચી ભરીને આપણે એમાં તલ એડ કરીશું. સફેદ તલનો સ્વાદ એમાં ખૂબ સરસ આવતો હોય છે. અને સાથે સાથે 1 મોટા લીંબુનો રસ એડ કરીશું. તો એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગતો હોય છે. તો મોટી સાઇઝનું લીંબુ હોય તો 1 લીંબુનો રસ એડ કરજો. સાથે સાથે ગળપણ માટે મેં અહીં 1.5 ચમચી જેટલો સાકરનો પાવડર એડ કરેલો છે. તમે ખાંડ પણ એડ કરી શકો અથવા ગોળનો પાવડર પણ એડ કરી શકો. બધી વસ્તુને સારી રીતે, એકદમ સારી રીતે હાથ ધોઈને મિક્સ કરી દીધું. પછી એમાં કડકડો ઘઉંનો લોટ 3/4 કપ જેટલો, એટલે કે 1/2 કપ કરતાં થોડોક વધારે, 1/2 કપથી થોડુંક 1 ચમચી જેટલું ઓછું એવો મેં જવારનો લોટ એડ કરેલો છે. તમે 1/2 કપ સુધી લઈ શકો. અને 1/2 કપથી થોડોક ઓછો એવો બેસન એડ કરેલું છે. તો તમે બધા કપનું પ્રમાણ, મીન્સ બધા લોટનું પ્રમાણ મેં અડધા કપ જેટલું રાખેલું છે લગભગ, અને કડકડા લોટનું પ્રમાણ થોડુંક વધારે રાખેલું છે. સાથે સાથે પિંચ ઓફ મેં બેકિંગ સોડા એડ કરેલો છે અને 1 ચમચી ભરીને રિફાઇન્ડ ઓઇલ એડ કરેલું છે. બધી વસ્તુને હાથેથી હાથ ધોઈને મિક્સ કરી લેવાનું. બિલકુલ પાણી એડ કરવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે મીઠું નાખેલું છે અને સબ્જી પણ પોતાનું પાણી છોડશે. હવે અહીં મેં એક સ્ટીમરની પ્લેટ લીધેલી છે. તો તમે કોઈ પણ કાળાવાળી ચાળણી લઈ શકો છો. એને સારી રીતે મેં તેલથી ગ્રીસ કરી લીધેલી છે. પછી હવે આપણે એમાં હાથથી મુઠિયા વાળી અને એમાં એડ કરીશું, મૂકીશું. તો જુઓ, મુઠિયા એટલે મુઠ્ઠીનો શેપ આવે. તો આપણે એટલા મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લઈશું. બધા જ મુઠિયા આ રીતે મેં વાળી લીધેલા છે. અને હવે આપણે એને સ્ટીમરમાં મૂકીશું. સ્ટીમર ના હોય તો કોઈ તપેલી, કોઈ વાસણમાં પાણી લઈને એમાં તમારે 1 લીંબુનું છોલતું નાખી દેવાનું, જેથી સાળ ન જામે. અને પછી આપણે એને આ રીતે સ્ટીમરમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો, આ રીતે સરસ પાણી ગરમ થઈ ગયું છે. સ્ટીમરમાં મેં 4 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે આશરે, અને એમાં આ રીતે મૂકી ઢાંકી અને એના ઉપર ખલ મૂકી દઈશું, જેથી થોડું વજન પડે ને તો વરાળ બહાર ન આવે. અને હવે આપણે એને 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. તો 20 થી 25 મિનિટમાં આરામથી સ્ટીમ થઈ જાય છે. તો 20 મિનિટ થઈ ગઈ છે. હું તમને ચેક કરીને બતાવું. સરસ એવા ફૂલી પણ ગયા છે. અને જુઓ, છડી ક્લીન બહાર આવે છે, એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને પંખો ચાલુ કરીને એને બહાર કાઢીને આ રીતે પ્રોપર ઠંડા થવા દઈશું. તો મેં પહેલાં ઠંડા કરી અને એક પ્લેટમાં કાઢી લીધેલા છે. અને પછી આ રીતે કોઈ પણ ચોપિંગ બોર્ડ પર તમે આ રીતે એને કટ કરી શકો છો. તો એકદમ સરસ સ્મૂથલી કટ થઈ જાય છે. અને જુઓ કેટલા સરસ પોચા પોચા બન્યા છે. એને આવા જ ખાશો ને તો પણ બહુ જ વધારે ટેસ્ટી લાગે છે. પણ આજે આપણે એને 1 ચમચી તેલમાં વઘાર કરી લઈશું. તો વઘાર કરવાથી એનો ટેસ્ટ 10 ગણો વધી જતો હોય છે. તો મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. તો અહીં મેં મગફળીનું તેલ લીધેલું છે. તમે કોઈ પણ જે પણ તેલ તમે ખાતા હોય એ તમે લઈ શકો છો. સારું એવું તેલ ગરમ થાય એટલે 1 મોટી ચમચી ભરીને આપણે એમાં રાઈ એડ કરીશું. રાઈનો ટેસ્ટ એમાં બહુ સારો આવતો હોય છે, તો એનું પ્રમાણ મેં થોડુંક વધારે રાખેલું છે. ઓકે, રાઈ સારી એવી ફૂટવા લાગે પછી આપણે એમાં 1 નાની ચમચી જેટલું જીરું પણ એડ કરીશું, જેથી તેનો ટેસ્ટ પણ સારો લાગતો હોય છે અને પચવામાં પણ સરળ રહે છે.
તો મેં એક નાની ચમચી જેટલું જીરું અને 2 મોટી ચમચી જેટલા તલ એડ કરેલા છે. અને સાથે સાથે મીઠા લીમડાના પાન મેં ખાસા એવા એડ કર્યા છે. એનું ફ્લેવર બહુ સારું લાગતું હોય છે. પિંચ ઓફ મેં એમાં હિંગ એડ કરેલી છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને બધા જ મુઠિયાને એમાં આપણે એડ કરી દઈશું અને આપણે એને મિક્સ કરી લઈશું હલકા હાથે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે પાલક અને કોબીના મુઠિયા જરૂરથી બનાવીને ટ્રાય કરજો. બહુ જ વધારે અમેઝિંગ લાગે છે, બહુ જ ટેસ્ટી લાગે છે, તમને બહુ જ ભાવશે. બાળકોને તમે નાસ્તામાં આપી શકો, સાંજની હલકી ફુલકી ભૂખમાં ખાઈ શકો, ચા સાથે ખાઈ શકો. તમને પસંદ હોય એ બધી વસ્તુ સાથે એને સર્વ કરી શકાય અને બહુ જ વધારે ટેસ્ટી લાગે છે. અને કાંઈ ન હોય ને તો એમ જ ખાવાની પણ મજા પડી જાય છે. તો જુઓ, એને આપણે આ રીતે થોડાક સોટે કરી લીધા. આ રીતે કઢાઈને ઉપર નીચે કરી અને આપણે એને સોટે કરીને ઉપરથી ઘણા બધા લીલા ધાણા ધોઈ અને કાપીને એડ કર્યા. તો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારા હોય છે. તો જુઓ, એકદમ ઝટપટ તૈયાર છે અને હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો તમે પણ આ રીતે પાલક કોબીના મુઠિયા જરૂરથી બનાવીને ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જુઓ, કેટલા સોફ્ટ એવા બન્યા છે. અત્યારે બહુ જ ગરમ છે તો મેં તમને તોડીને પણ બતાવ્યું. એકદમ સરસ ટેસ્ટી, પોચું પોચું અને ખૂબ જ વધારે ટેસ્ટી છે. તો તમે પણ બનાવીને ટ્રાય કરો, ચા સાથે કે કોઈ પણ વસ્તુ સાથે એન્જોય કરો. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ. અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. ફરી મળીશું. આવજો. ટેક કેર. બાય બાય.